આપણા પાડોશી મિત્ર દેશ નેપાળના સફેદ ઉંદરોની મસમોટી ફોજ છેલ્લા 1 વર્ષથી પાલનપુરના એક ઉંદર પ્રેમી સદગૃહસ્થના ઘરે પરિવારના સભ્ય જેવી સુખ સાહેબી ભોગવી રહી છે। આખો દિવસ ઘરમાં તમાચકડી મચાવતી આ ઉંદર સેનાને કોઈ રોકતું કે ટોકતું પણ નથી। सामान्य रीते उंदरो घर वखरीने नुकसान पहोंचाडता होय मोटाभागना लोको पोताना घरमांथी उंदरोने भगाडवा माटे खोराक साथेनुं પાંજરું मूके छे अने खोराकनी लालचमां પાંજરામાં पुराई जता उंदरोनो दूરના સ્થળે નિકાલ કરી દેવાય છે। तो वળી कोईक लोको उंदरोनो खात्मो बोलावी देवा माटे घરના ખૂણે ખાંચરે ઝેરી પદાર્થો મૂકી દેવાની ગુસ્તાખી કરે છે। तो कोईक लोको उंदरनो आहार करी लेती બિલાડીઓ પાળે છે। परंतु पालमपुરના बेचरपुरा विस्तारमां રહેતા बाबूलाल सैनीने उंदरो पाळવાનો शौक जाग्यो छे અને આ શોખના પગલે તેમણે પોતાના ઘરને જ ઉંદરખાના જેવું બનાવી દીધું છે। કોઈ અજાણ્યો માણસ બાબુલાલ સૈનીના ઘરમાં આવી ચડે તો તેને ઘરમાં દોડાદોડી કરતી ઉંદર સેનાને જોઈ અચરજ ઉપજે, પરંતુ બાબુલાલ સૈની અને તેમના પરિવારના સભ્યો તો આ ઉંદર સેનાની દોડધામ દિલમાં જ વસી ગઈ છે। નવાઈની વાત તો એ છે કે બાબુલાલ સૈનીના ઘરમાં પરિવારના સભ્યો જેવો રૂઆબ ધરાવતી આ ઉંદર સેનામાં મોટાભાગના ઉંદરો વિદેશી એટલે કે નેપાળ દેશમાંથી મળી આવતા સફેદ ઉંદરો છે। बाबूलाल सैनीए छेल्ला 1 वर्षथी नेपाळना 50 जेटला सफेद उंदरोनी फौजने पोताना परिवारनो हिस्सो बनावी दीधी छे अने आ सफेद उंदरोनी खूब जतनपूर्वक देखभाल पण रखाय छे। आजनी काळजाळ मोंघवारीमां परिवारनो कोई सभ्य पण एक कोथળી दूध मांगे तो परिवारनो मोभी आंख काढवा मांडे छे। जो के उंदर प्रेमी बाबूलाल सैनी पोताना घरमां धमाचकड़ी मचावता नेपाळना सफेद उंदरोनी टीमने पूरता आहार साथे रोजनी 2 थैली दूध पण पीवડાવે છે। એટલે કે આ પરિવાર ઉંદરોની દેખભાળમાં કોઈ કસર છોડતો નથી। હા, છેલ્લા 1 વર્ષથી ઉંદર મારી પાસે છે અને નેપાળથી ઉંદર મંગાવેલા છે કે લોકો તો ઉંદરને ઘરમાં જો ભાળી ગયા તો પિંજરા લાવીને બહાર ફેંકી આવે છે, દૂર ફેંકી આવે છે। ત્યારે તો ગણપતિ ભગવાનનું વાહન હોય એ રીતે મને શોખ છે। જેવી રીતે કરણી માતાનું મંદિર રાજસ્થાનમાં આવેલું છે તો ઉંદર બહુ હોય છે ને વ્હાઈટ ઉંદર દેખાવા માટે તો પડાપડી થતી હોય છે ને મારી પાસે તો 50 ઉંદર દરરોજ મારા ઘરમાં જ રમતા હોય છે। સાચવણી દિવસે બધા ખુલ્લા જ હોય છે, દિવસે બધા ખુલ્લા હોય, પછી રાત્રે બિલાડીના ડરથી અંદર પોજરામાં રાખવામાં આવે છે। પછી પાછા દૂધ પીએ છે, દિવસે ખીચડી ખાય છે, ભાત ખાય, રોટલી ખાય છે। હાલના યુગમાં માણસની પ્રકૃતિ ઘણી બદલાઈ ગઈ છે અને માણસ પ્રકૃતિ તેમજ પ્રાણીઓ સાથેનો લગાવ ગુમાવી બેઠો છે। ત્યારે પાલનપુરના બાબુલાલ સૈનીનો આ ઉંદર પ્રેમ ઘણું બધું શીખવી જાય છે। દરેક પરિવારોમાં પક્ષીઓ તેમજ પ્રાણીઓને આવું માનપાન મળતું થાય તો ભારતનો વિરલ સાંસ્કૃતિક વારસો ફરીથી દીપી ઉઠે તેમાં કોઈ બેમત નથી। કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર।